નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસની બજારની સ્થિતિ, હવે જે ખેડૂતોએ સંગ્રહ કર્યો છે તેમને શું કરવું, ચોમાસા દરમિયાન બજાર ભાવ કેવા રહેશે અને સાથે જ અત્યારે વાયદામાં શાનદાર તેજીના કારણોની વાત કરીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી યુટ્યુબની બજાર ભાવ આપતી સૌથી મોટી ચેનલ એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, સૌપ્રથમ ફોરન વાયદાની વાત કરી લઈએ તો ન્યુયોર્ક રૂ વાયદો સતત ચોથા સેશનમાં અને ચીન રૂ કોટન યાર્ન વાયદામાં સતત 7મા રેશનમાં વધ્યા હતા। ન્યુયોર્ક રૂ વાયદો વધીને 1 મહિનાની ઊંચી સપાટીએ હતો તો ચીન રૂ વાયદો 2 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ચૂક્યો હતો। ન્યુયોર્ક રૂ અને ચીન રૂ બંને કોટન વાયદાની અંદર વન વે નોનસ્ટોપ તેજી જોવાના કારણે આપણે ત્યાં ઘર આંગણે MCXમાં પણ સુધારો ચાલુ થયો હતો। તો મિત્રો, સૌપ્રથમ નિકાસ વેપારીની વાત કરીએ તો તેમાં પણ અમેરિકાની રૂ નિકાસના વેપારો 16મી મેએ જ્યારે અંદાજ રજૂ થયો તેમાં અંતે 30%નો વધારો હતો। છેલ્લા 4 સપ્તાહની એવરેજ 19% વધ્યા હતા, જેમાં ચીન, પાકિસ્તાન, વિયેતનામ, તુર્કી, બાંગ્લાદેશ, અમેરિકા રૂની ખરીદી વધારી હતી। તેની સામે સિંગાપુર અને હોંગકોંગે ખરીદી ઘટાડીને નિકાસ વેપારોમાં શિપમેન્ટ ગત સપ્તાહ કરતાં 15%નો ઘટાડો કર્યો હતો। તો હવે હાલના રૂના બજારની વાત કરીએ તો મિત્રો, આજે છે રવિવાર, તો રવિવારના દિવસે આપણે આખા અઠવાડિયાની સર્વેની વાત કરીએ તો મિત્રો, ગત સપ્તાહ દરમિયાન પ્રતિ મણ ઘટિયા ભાવથી 20 થી લઈને 40 રૂપિયાનો પ્રતિ ક્વોલિટી મુજબ સુધારો જોવા મળ્યો હતો। જો કે આ સુધારો સામાન્ય ગણી શકાય ને અત્યારે ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1300 થી લઈને 1540 સુધીના ભાવ ઓફર થતા હતા। તો ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ ખેડૂતોને 1350 થી લઈને 1500 સુધીના ભાવ ઓફર થતા હતા। તો મિત્રો, હવે MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો અત્યારે 56,600 રૂપિયાની સપાટીએ બંધ હતો। હવે આવતીકાલે કેવો ખુલે તે જોવાનું છે ને સાથે જ ખોળ વાયદાની વાત કરીએ તો તે શુક્રવારે 34 રૂપિયા વધીને વાયદો 2765 રૂપિયાનો થઈ ચૂક્યો હતો। તો જુલાઈ વાયદો 100 રૂપિયા વધીને 2822 રૂપિયાનો ગત સપ્તાહ દરમિયાન વધી ચૂક્યો હતો। ને જો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ છેલ્લા 3 દિવસ, જેમાં ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, આ 3 દિવસની અંદર પ્રતિ ખાંડીએ 1000 જેટલો સુધારો થઈને ખાંડીના ભાવ ફરી 58,000ની નજીક પહોંચી ચૂક્યા હતા। સાથે જ અત્યારે રૂ બજારની સામાન્ય ડિમાન્ડ વધવાના કારણે બજારમાં અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે તેમ કહી શકાય ને। તે ઉપરાંત વૈશ્વિક રૂ બજારમાં પણ સુધારો આવવાના કારણે આપણે ત્યાં લોકલ બજારમાં સુધારાની સંભાવનાઓ દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ, ધન્યવાદ।